જાંબુડા છે, હું તમને ઝૂમ કરીને દેખાડું ઉપર. જો આ લોમખા ને લૂમખા છે, આ બાજુ અત્યારે ઉપર જાંબુડો થઈ ગયો છે. આ બાજુ આખો જાંબુડો ભેરો છે, પણ આ બાજુમાં કવો છે એટલે કોઈ ઉપર ચડતા નથી. અમે બધા નાના છોકરા ખાવા આવે પણ અમે ચડવા નથી દેતા, કેમ કે બાજુમાં કવો છે. અને તો બી આ જાંબુડા જુઓ તમે, કેટલા લૂમે લૂમ બધા જાંબુડા આવી ગયા છે ઉપર. નીચે પણ આખો જાંબુડો ભેરો છે. હેલો, કેમ છો બધા? તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આ છે સવારનો કંઈક વાડીનો નજારો છે, અને સવારના વાગ્યા છે 9:30. અને તો હવે પાછા ગામડે આવી ગયા છે. થોડાક દિવસ તો ભાવનગર, થોડા દિવસ ભાવનગર હતો, તો પાછા ગામડે આવી ગયા છે. અને હાલમાં ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ હાલે છે, એટલે ઓમાનમાં તો કાંઈ ફ્લાઇટ ને એવું અવેલેબલ છે ને. હમણાં પાછો કુવૈતમાં અને ઈરાનમાં પાછો હુમલો થયો છે, તો અત્યારે બધી ફ્લાઇટને એવું બંધ કરી દીધું છે. કાલે જ ન્યૂઝમાં હતું કે ભાઈ એની 1000 જેવી ફ્લાઇટ અત્યારે પછી બંધ કરી દીધી છે. દુબઈ ને ઓમાન ને કતાર, કુવૈત, મતલબ અરબ કન્ટ્રીમાં બધી ફ્લાઇટો અત્યારે બંધ છે. તો જે તો કાંઈ નક્કી નથી કે ઓમાન ક્યારે જવાનું. તો પાછો ગામડે આવી ગયું છે. અને સવારમાં ફાધરે કીધું છે કે પાણી વાળવાનું છે આંબામાં, તો અત્યારે પાણી ચાલુ છે આંબામાં. એ પાણી આવે છે, આ બે નાકા વાળી દીધા છે. હવે નીચે જવાનું છે પાછું, અહીંથી પાણી આમ એટલા છેડે લઈ જવાનું છે. અને આ છે મારી નાળિયેરી, 2 વર્ષ થઈ ગયા છે. આ ગુડાજળી નાળિયેરી છે. આ બંને આમ લાઈનમાં નાળિયેરી બધી છોપેલી છે. ઓલી બાજુ કેળને કેળા પણ આવી ગયા છે, કેરી પણ છે. આ બાજુ બીજો ફાલ છે, 72 ફાલ કહેવાય આપણે. 78 ફાલ તો વાડીમાંથી તોડી લીધી છે. જો મસ્ત મજાના કેળા આવી ગયા છે. અને આ બધી કેરી તોડાઈ એવી થઈ ગઈ છે. જો કે તોડાઈ એવી કેરી થઈ ગઈ છે. આ પાક ઉપર આવી છે. આ બધા એના દાણા પડી ગયેલા છે, એટલે આ તોડીને માર્કેટમાં અત્યારમાં જવાય એવી થઈ. આ નાની છે બધી, ઓલી એક તોડાઈ એવી છે, એટલે માર્કેટમાં જવા માટે તૈયાર છે. કે દિવસ પહેલાં જ અમે આંબા આપી દીધેલા હતા, એટલે એ લોકો કેરી તોડી ગયા છે. 78 ફાલ હતો એટલે 30 કેરેટ જેવા કેરી તોડી ગયા છે. તો બી વાડીમાં જે બહુ બધી કેરી છે. જો આ આંબા પણ કેરી છે, તમને દેખાડું. આ બધી જ પાક ઉપર આવી ગઈ છે. આ તો ખરાબ કેરી કહેવાય. આ બીજી કેરીને બગાડે એટલે આને તોડી લેવાની હોય છે એમ, એટલે બીજી કેરીને નુકસાન ન કરે. ઉપર જો આ બધા જ ડાળા ભર્યા છે. આ બધી પાક ઉપર બધી કેરી તોડાય એવી થઈ ગઈ છે. જુઓ તમે, આ દાણા પણ, આને પણ દાણા આવી ગયા છે. એક નાનો અમથો આંબો છે આગળ, દેખાડું. એને પણ બહુ બધી કેરી છે અત્યારે. જો આ આંબો છે, હા નાનો અમથો આંબો છે, પણ કેટલી કેરી આને આવેલી છે. અને બહુ મોટું ફળ થાય છે આનું. જુઓ તમે, હા કેરી છે. આ પણ પાક ઉપર આવી ગઈ છે. બહુ મોટું ફળ, નાનો અમથો આંબો છે, પણ બહુ મોટી કેરી એના થાય છે. તૂર છે, આપણે બધા ખબર છે ગામડામાં તૂરના છોડવા હોય છે. જોવાનો ફાલ જોવો તમે, કેટલી તૂર આવી ગઈ છે ને. ખાલી 2-3 છોડવા છે એના, તો પણ કેટલી બધી તૂર આવી ગઈ છે. બહુ બધા મોર છે. જુઓ ને, ભાંગી ગઈ છે અહીંયા વચમાંથી, અહીંયાથી તો બે એટલી લહેરાઈ ગઈ છે. એક ફાલ તો આવી ગયો, તો પાછા ને ફૂલ ને એવું બધું આવી ગયું છે. આગળ પણ છે. 3 વર્ષની કલમ છે આને, તો પણ આને કેટલું લાંબુ ફળ આવે છે. જો કેસર કેરીનું, બધી કેસર કેરી છે. જો કેટલી મોટી મોટી છે અહીં બધી. ઓલા પણ એ પણ ખાલી એક જ 3 વર્ષની જ કલમ છે ખાલી, તો પણ એટલી મોટી મોટી એની કેરી આવે છે. કેરી પી ગઈ છે. અને પાછો અહીંયા જોવા આવું છું. પાણી થોડુંક ખૂટવામાં છે, કવામાં અત્યારે પાણી હાલે છે, અને થોડુંક ખૂટવામાં છે. આમાં તો પાણી જાય છે ઓલી બાજુથી, એટલે થોડી વાર પાણી હાલશે. એટલે ઉનાળાનો ટાઈમ થઈ ગયો છે, એટલે પાણી ઓછું હાલે છે. કેનાલ હાલતી ત્યાં સુધી હાલતું, તો થોડુંક ખૂટવામાં છે. સવારની મોટર લાઇટ આવી ત્યારે તમને 6 વાગ્યાની હાલે છે. અને ખાસ વાત આ છે, એક જાંબુડો છે, ગુલાબી જાંબુડા આવે છે અને ધોળા જાંબુડા આવે છે. મારી પાછળ દેખાય અત્યારે ભરપૂર એની સિઝન છે. આ કેસર કેરીની પણ સિઝન છે, અને એની પણ સિઝન છે. આ છે જાંબુડો, અને આને ભરપૂર જાંબુડા આવેલા છે. જુઓ, આ બધા હેઠે કોઈ ખાવાવાળા પણ નથી, એટલે આ બધા જાંબુડા પડ્યા છે. આ ફૂલ પાકમાં આવી ગયા છે. આવા થાય છે આ જાંબુડા છે, અને ખાટા મીઠા હોય છે. બહુ મસ્ત જાંબુડો છે. ઉપર તમને દેખાડું. જો આ બધા ફૂલ ફાલ આવી ગયો છે ઉપર પણ ખાસ વાત એ છે કે આ કવાના કાંઠે અહીંયા છોપેલો મતલબ આ એમનું રેન્ડમલી ઉગેલો છે, એટલે કોઈને અહીંયા ખાવા આવતા નથી. ઉપર પણ બહુ વધારે જાંબુડા છે. ગુલાબી જાંબુડા, ધોળા જાંબુડા. આમાં ખાલી ગુલાબી ને ધોળા છે, 2 આવે ને. એક નીચે જાંબુડો છે અમારે, એના લીલા જાંબુડા આવે, મોટા જાંબુડા. કાળા જાંબુડા આવે એ પણ છે, રાવણા જાંબુડા, નાના જાંબુડા. આ છે ગુલાબી અને ધોળા, અને નીચે છે લીલા જાંબુડા આવે. અને આ છે ફૂલ ગુલાબી જાંબુડા છે. જો અહીંયા છે એક જાંબુડું દેખાય છે. હા,
ફૂલ ગુલાબી થાય છે અને ઉપર છે એ બધા ધોળા જાંબુડા થતા હોય છે. કેળાની સિઝન છે, પડવામાં છે, બધા પાકીને એમાં પડી જતા હોય છે. અને આ બાજુ બધું જાંબુડા છે, બધા હેઠે પડ્યા છે. જો આ ગુલાબી બધા પાકી ગયેલા જાંબુડા છે, એટલે આ ખાવાની મજા આવે. થોડા ઘણા ફૂડા ખાધેલા હોય પક્ષી એટલે તો બી પણ મજા આવે ખાવાની. બહુ ગલટા હોય છે અને આમ થોડાક કટુમરા અને વધારે ઓલા હોય છે. જે વધારે પાકી ગયેલા હોય ને એ બધા વધારે મીઠા લાગે. તો આ ફૂલ ગુલાબી થઈ ગયું છે, વધારે ખાવાની મજા આવે. ગુલાબી થઈ ગયેલા હોય એ બધા. અને ઉપર પણ છે, ઉપર તોડીને પણ મજા ખાવાની. જો બધા ઉપરથી પડી જતા હોય હેઠે. એક ખરાબ નથી, ખાલી ઉપરથી પડેલા પસાર ક્યાં થયેલા હોય એટલે, બાકી તો સારા જ હોય છે. ઉપર પણ છે. અને ખાસ વાત કે ઓમાનમાં આવું કંઈ હોય નહીં. હું ઓમાનમાં રહેતો ને કેરી ને એવું બધું મળે. ખાસ તો ઓમાનમાં ખજૂરી ને એવું જ હોય છે. ખજૂરી હતી ના, ખજૂરી ને એવું હોય. અને બાકી તો આવું કાંઈ હોય નહીં. બીજા બધા ફ્રૂટ ને ઓમાનમાં કાંઈ થતા નથી. ઓમાનમાં તો બહારથી બધી એક્સપોર્ટ કરતા હોય છે, ત્યાંથી બધી આવે બધા ફ્રૂટ ને બધું આવતું હોય છે. બાકી ઓમાનમાં કાંઈ એવું જોવા મળે નહીં. કેરી ને દ્રાક્ષ ને બધું હોય, પણ બધું બહારથી. ઓમાનનો મુખ્ય પાક ખજૂરીને એવું જ કરે છે અને બકાલોને એવું થાય છે. પણ આવા એક ઝાડવા આપણે ક્યાં મળતા નથી ના ઓમાન. એકે પણ ઝાડું જોવા મળતું નથી. અને જ્યાં હું રહેતો ને આ એક આંબાના બગીચા હતા ઓમાનમાં, અને એ પણ આપણે અહીંયા ગુજરાતમાંથી કચ્છમાંથી લઈ ગયેલા છે એવું બધા કહેતા હોય છે. ઘણા વર્ષોથી ના છે તો લઈ ગયેલા હતા ના. અને ઓમાનમાં કંઈ જોવા મળતું નથી. જો આ ડસકા મારવા મળ્યું છે એટલે પાછું અહીંથી વાલ બંધ કરી દઉં છું. વાલ બંધ કરી દેવાનો અને પાછો બંધ કરવા જવું પડશે. હવે 2 કલાક પછી પાછું પાણી ભરાશે અને પછી પાછી મોટર ચાલુ કરવાની અને પછી પાછું પાણી વાળવાનું છે. આમાં ગાજે છે, જો દેખાય છે આ બધું પાણી. અંદર આડા ડારમાંથી પાણી પડે છે. હવે થોડી વાર જો આ બધું દેખાય છે અંદર પાણી પડે છે. હવે થોડી વાર ચાલુ કરીશું એટલે પાછું પી જશે. પેલા કેનાલનો ટાઈમ હતો, કેનાલ આવતી એટલે થોડો કરંટ લાગતો કવામાં, એટલે થોડુંક પાણી આવતું. હવે પછી સવારની 6 વાગ્યાની ચાલુ હતી, અત્યારે 11 વાગ્યા છે, બંધ કરી દીધી છે. હવે પાછું 2 કલાક રહીને ચાલુ કરશું એટલે બધું કવો આખો ભરાઈ જાય છે. એમાંથી પોપૈયું તોડી લીધું છે અને જાંબુડા પણ તોડતા હતા. થોડી વાર લઈને આવી ગયા છે ઘરે. પાછું પોપૈયું પણ વાડીનું જ છે. પાછું મોળશું અને એને ખાશું. તો આ છે ગામડાની મોજ. ઠંડો ઠંડો પવન આવે છે. બેઠા બેઠા હવે ખાશું અમે પોપૈયું.